અહીં આપણે નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું છે અને એ પણ લખેલું છે કે બીજી હારના ઘટકોના સહઅવયવનો ઉપયોગ કરવાનો છે. તો સહઅવયવ આપણે પહેલાં શોધીશું અને સહઅવયવ માટે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ઉપનિશ્ચાયકની જરૂર પડે છે. તો બીજા હારની વાત છે તો બીજી હારના નીચે આપણે અંડરલાઇન કરી દઈએ કે બીજી હારમાં ઘટકો 2 0 1 છે. તો તેના માટે ઉપનિશ્ચાયક મેળવવો હોય તો ઉપનિશ્ચાયક થશે એમ બીજી હાર પહેલો સ્તંભ એટલે M21, ત્યાર પછી આપણે M22 મેળવીશું અને ત્યાર પછી M23 બીજી હાર ત્રીજો સ્તંભના ઘટક. બરાબર. તો ઉપનિશ્ચાયક માટે 2 માટે આપણે હાર અને સ્તંભને હાઈડ કરી દઈએ તો 6 - 16 6 - 16 જે -10 મળે છે. તેવી રીતે M22 માટે આપણે 0 માટેની વાત કરીએ તો 10 - 8 10 - 8 એટલે કે 2 અને 2 3 એટલે 1 માટે 10 - 3. તો આમ આપણો M23 મળે છે 7. 1 માટે 10 - 3 એટલે કે 7. 0 માટે 10 - 8 એટલે કે 2 અને 2 માટે 6 - 2 માટે છે તો 6 - 16. બરાબર છે. તો આપણો ઉપનિશ્ચાયક મળે છે. જ્યારે સહઅવયવ શોધવાનો હોય તો તેવી રીતે A21, A22 અને A23માં આપણે જાણીએ છીએ કે બીજો ઘટક, ચોથો ઘટક, છઠ્ઠો ઘટક ને 8મા ઘટકમાં મૂલ્ય વિરોધી લેવાનું હોય છે. તો આ બીજો ઘટક 21 છે એટલે વિરોધીમાં લઈશું -M21 તો -+10 મળશે. A22 માટે +M22 લખાય કેમ કે 0 છે. 0માં આપણે નિશાની બદલતા હોતા નથી. બીજી હાર બીજો સ્તંભ હોય તો નિશાની બદલવાની નથી, પરંતુ આ જે સર્કલ કરેલા છે ત્યાં જ આપણે નિશાની બદલવાની છે. તો M22 બરાબર 2 અને 23માં પણ -M23 લખાય માટે -7. તો આપણે બીજી હારના સહઅવયવ મેળવ્યા અને તેનો ઉપયોગ કરીને આપણે અહીં મેળવવાનું છે નિશ્ચાયકનું મૂલ્ય. તો નિશ્ચાયકનું મૂલ્ય શોધવા માટે આપણે ડેલ્ટા બરાબર સૂત્ર યાદ કરી લઈએ કે બીજી હારના ઉપયોગમાં લેવાના હોય તો તે ઘટકો લેવાના. ધારો કે એ બીજી હારના ઘટકમાં A21 બીજી હાર પહેલા સ્તંભ અને ત્યારે એનો સહઅવયવ A21 વત્તા બીજી હારનો બીજો ઘટક તો એના જ સહઅવયવ A22. તેવી રીતે બીજી હારનો ત્રીજો ઘટક ત્રીજો સ્તંભ એટલે A23 તો એનો જ સહઅવયવ કેપિટલ A23. તો આમ A21 મળે છે અહીં 2 ત્યારે તેનો સહઅવયવ છે 10. તેવી રીતે A22 ઘટક છે 0 ત્યારે એનો સહઅવયવ 2. જ્યારે A23 ઘટક 1 આપેલો છે ત્યારે A23નો સહઅવયવ કેપિટલ A23 -7. તો આમ વિસ્તરણ આપતા 20 - 0 +0 અને -7 એટલે કે 13 એ આપણો ફાઇનલ આન્સર મળે. તો આમ બીજા સ્તંભનો ઉપયોગ કરીને બીજા સ્તંભના સહઅવયવનો ઉપયોગ કરીને આપણે નિશ્ચાયકનું મૂલ્ય મેળવી શકીએ છીએ.